દિવ્ય ગોલોક વૃંદાવનનું ભવ્ય અને સિનેમેટિક દ્રશ્ય જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ શાંતિપૂર્ણ રીતે ઊભા છે. તેમના શરીર પરથી દિવ્ય નીલ પ્રકાશ નીકળી રહ્યો છે. માથા પર મોરપીંછવાળો સુવર્ણ મુકુટ, પીળા રેશમી વસ્ત્રો, જગમગતા આભૂષણો અને ચહેરા પર અનંત જ્ઞાનભર્યું મધુર સ્મિત. તેમના સમક્ષ આપણા બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્મા ઊભા છે. 4 મુખવાળા, તેજોમય વૈદિક વસ્ત્રોમાં, શરૂઆતમાં થોડો ગર્વ દર્શાવતા, પરંતુ થોડા પળોમાં જ આશ્ચર્ય અને વિનમ્રતાથી ભરાઈ જતા. અચાનક બ્રહ્માંડીય આકાશ ખુલી જાય છે અને અનંત મલ્ટીવર્સ દેખાય છે, જેમાં અસંખ્ય બ્રહ્માઓ અલગ અલગ બ્રહ્માંડમાંથી એક પછી એક પ્રગટ થાય છે. દરેકની રચના, કદ, મુકુટ, મુખોની સંખ્યા અને દિવ્ય સ્વરૂપ અલગ છે અને સૌ ભગવાન શ્રીકૃષ્ણને નમન કરે છે. આસપાસનો માહોલ સુવર્ણ બ્રહ્માંડીય પ્રકાશથી ઝળહળતો, ગેલેક્સીઓ, ફરતા તારાઓ, નિહારિકાઓ, દિવ્ય ઊર્જાની તરંગો, પવિત્ર જિયોમેટ્રિક આકારો, તેજસ્વી કમળો અને બ્રહ્માંડમાં તરતા આધ્યાત્મિક કણોથી ભરેલો છે. પછી દૃશ્ય ભગવાન વિષ્ણુના વિરાટ સ્વરૂપમાં ફેરવાય છે, જ્યાં મહાવિષ્ણુ અનંત શેષનાગ પર કારણ સાગરમાં વિરાજમાન છે અને તેમના શ્વાસમાંથી અગણિત પ્રકાશમાન બ્રહ્માંડ ગોળાકાર રૂપે ઉત્પન્ન થાય છે. પછી દર્શાવો કે ગર્ભોદકાશાયી વિષ્ણુ દરેક બ્રહ્માંડમાં પ્રવેશ કરે છે અને બ્રહ્માંડીય જળમાં વિરાજમાન છે. ત્યારબાદ ક્ષીરોદકાશાયી વિષ્ણુ દરેક જીવના હૃદયમાં અને દરેક અણુમાં દિવ્ય પ્રકાશ સ્વરૂપે નિવાસ કરે છે, જે દર્શાવે છે કે સર્વોચ્ચ ઈશ્વર દરેક જીવ અને સમગ્ર સર્જનમાં હાજર છે.